રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. તેની વચ્ચે પતંગની દોરીને કારણે 5 લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઇમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 4256 ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે. ત્યારે આંકડામાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વ પર સવારથી જ 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 108ના કોલ સેન્ટરને 3707 જેટલા ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 732 જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. ઉત્તરાયણ પર્વ પર લોકોની સાથે અબોલ પશુ પંખીઓ પણ ઇજાગ્રસ્ત થવાના બનવામાં વધારો નોંધાયો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં કરુણ એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે, જેમાં 758 પશુઓ અને 644 પક્ષીઓના હતા. સુખ શાંતિપૂર્વક લોકોએ ઉજવ્યો છે, પણ આ ઉત્સાહના અતિરેકમાં ઘણા એવા ગંભીર અકસ્માતો પણ 108 દ્વારા નોંધવામાં આવ્યા છે. અમારા એનાલિટિક્સના ડિપાર્ટમેન્ટના એનાલિસિસ પ્રમાણે 4950 ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ હતી અને એક્ઝેક્ટલી એટલી જ ઇમરજન્સીને પ્રતિસાદ આપ્યો છે. હું વાત કરું કેસીસ વાઇઝ તો સૌથી વધારે ફોલડાઉનના કેસીસ વધારે આવ્યા છે, એ સિવાય એક્સિડન્ટના અને થ્રેડ કટિંગના પણ 163 જેટલા કેસ આવ્યા છે. રોજની 400 થી 450 કેસીસ એક્સિડન્ટના આવતા હોય છે, જેમાં 3 ગણો વધારો એટલે કે 1100 થી 1200 કેસીસ એક્સિડન્ટના આવી ગયા છે. અને રોજની જે ટ્રોમા અને ફોલડાઉનના કેસીસ હોય છે એમાં 350 જેટલા આવતા હોય છે, એમાં પણ 3 ગણા એટલે કે 1100 થી 1200 કેસીસ એ ટાઈપની ઇમરજન્સીસમાં આવેલા છે. આજે 15મી તારીખ છે અને આજે પણ વાસી ઉત્તરાયણનો દિવસ છે અને ગુજરાતની અંદર વાસી ઉત્તરાયણ પણ એ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. તો આજે પણ 4500 જેટલી ઇમરજન્સી આવે એવી સંભાવનાઓ છે. તો હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે આ શાંતિનો પર્વ છે, હર્ષોલ્લાસથી ઉજાવો, પણ ઉત્સાહના અતિરેકમાં આવી અને ગંભીર અકસ્માત ના કરો. ઉત્તરાયણ પર્વને પર સંભવિત અકસ્માતના બનાવને પહોંચી વળવા માટે 108ની ટીમ સજ્જ બની છે. ઉત્તરાયણ અને પ્રવાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સી કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે. તેથી આ શહેરોના નાગરિકોએ તહેવાર દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.